नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो अर्हसिद्धाचार्य उपाध्याय सर्व साधुभ्यः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। रूपार्षणाद भगवान परम कृपादे ओम। જીવનમાં સાચી જાગૃતિ લાવવી એ ધ્યાનની પ્રથમ ભૂમિકા. જીવનમાં સાચી જાગૃતિ લાવવી એ ધ્યાનની પ્રથમ અને દ્વિતીય ભૂમિકા. દુનિયામાં તો ધ્યાનના નામે ઘણું બધું ચાલે છે અને ચાલવાનું. કળયુગમાં એટલી જ યોગ્યતા છે. એ ગઈ વખતે વાત થઈ ગઈ હતી. 128મો પાઠ પત્રાંક 128માં ગમ વિના આગમનસ્કારક થઈ પડે છે વગેરે એ ત્યાંથી વાંચી લઈએ. અત્યારે તો આપણે છેલ્લે 108માં બનાવો. છેલ્લે સાધક મિત્રોને આ વસ્તુઓ પ્રત્યે જાગૃત રહેવા ભલામણ. જેમ ભગવાનની મૂર્તિ પૂજા વખતે જરૂરી છે, જેમ સદગુરુનું સાનિધ્ય તે તેમની સેવા અને આત્મકલ્યાણ માટે જરૂરી છે, તેમ શાસ્ત્રનું આપણી નજીક અને સામે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ હોવું એ પણ જરૂરી છે. કારણ કે પ્રબળ અવલંબન છે. એવું આત્મસિદ્ધિમાં કહ્યું છે. આજ તો પૂજા કરી છે ત્રણેયની. દેવ શાસ્ત્ર ગુરુ તીન એમ પૂજા કરી છે. અને આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ધ્યાનના અભ્યાસીઓએ? એક, સાધનાનું સાતત્ય. આપણે સાધના કરીએ છીએ પણ એમાં ટુકડા ટુકડા છે. બિગ ગેપ્સ. પાંચ દિવસ કરી 10 દિવસ ન કરી એટલે કોઈ આંધળો માણસ એ શું કહે છે કે વણે અને પેલું વાછરડું ખાઈ જાય. આંધળો માણસ આંધળો દળે અને કૂતરો ચાટે. આવું એટલે
આટલા બધા વર્ષો થયા અને આપણી કેમ પ્રગતિ થતી નથી? એટલે જે એક સાધક છે એને માટે, આમ તો દુનિયામાં સાધક કોક જ હોય, દુનિયામાં આત્મસાધક કોઈક જ હોય, કારણ કે એ કળિયુગનો પ્રતાપ છે અને જીવની દેવગુરુ ધર્મ અને તેમના બોધેલા ધર્મ પ્રત્યેની અનાદર બુદ્ધિ. ભગવાનને ખિસ્સા મૂકે કે ભગવાન કે જૂઠું નહીં, જૂઠું તો ડગલે પગલે બોલવું પડે. ભગવાન કે હિંસા નહીં કરવા, હું તો ફટાફટ મારું વચ્ચે કોઈ આવે તો પતાવી જ દેવાનો. આ જીવ મૂળમાં જૂઠો છે. મંદિર જાય છે તે પાપ છુપાવવા માટે જાય છે. તીર્થયાત્રા જાય છે તે તેની અંગ્રેજીમાં કહેવત છે કે 100 ઉંદર મારીને બિલાડીબાઈ પાટલે બેઠા, એવો આ જીવ. પણ એવાની વાત નથી, આ તો કંઈક ઠીક જીવ, કંઈક એને આત્મકલ્યાણની ભાવના છે નક્કર, અને કંઈક મારે ખરેખર કલ્યાણ કરવું. તો સાધનાનું સાતત્ય જોઈએ. 10 દિવસ સાધના કરીએ ને 2 દિવસ ન કરીએ, 5 દિવસ કરીએ ને 10 દિવસ ન કરીએ, વેકેશન મોટું પાડીએ સાધનામાં. કૃપાળદેવ મઠ શું કહે છે? જરા વધારે પડતું કડક કહે છે, ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે સાવધાન રહેવું યોગ્ય. એટલું ન કરી શકે તો દરરોજ 1-2 વાર તો સાવધાન થઈ જાય, દરરોજ 2-3 વાર તો સાવધાન થઈ જાય. પણ આપણે કોક દિવસ એવો જાય છે કે સવારથી સાંજ સુધી ભગવાન યાદ કરે છે, તો કે 2-3 ભાવમાં આત્મજ્ઞાન થાય નહીં. આવતા 2-3 ભાવમાં આખો દી નીકળી ગયો, ભગવાન યાદ આવ્યા જ નહીં, ગુરુ યાદ આવ્યા જ નહીં, અને ધર્મ યાદ આવ્યો જ નહીં. વાર છે, હમણાં થોડા ભાવો, હજુ રખડપટ્ટી ચાલુ છે. એ સાહેબ તો આપણે આપણી જાતની તપાસ કરવી તો શું કરવાનું? તો કે આલમથી વિચારો, સાથે બોલીએ, ઘડે ઘડે પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નિષદિન નયન में निंदन आवे, नर तब ही नारायण पाव. अनन्यान् चिन्तयन्तो मां ये जना पर्युपासते, तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુજીની કેવી રીતે સેવા કરતા? એવું વિશ્રાંતિ લે ત્યાર પછી જ પોતી જાય, કારણ કે આમને આમ ઉભા બેલ ન મારવા માટે. ગૌતમ સ્વામી એક ખૂણામાં આજ ધ્યાનનો માર્ગ આનંદનંદજી મહારાજ કહે છે. આવો ધ્યાનનો માર્ગ એકદમ સિદ્ધ ન થાય, પણ આપણે ભાવના એવી રાખી કે મારે આવું કરવું. ધ્યાનની ખરી સિદ્ધિ મનનો જય કરવાથી થાય છે, અને મનનો જય કરવો એ કાંઈ સહેલી વાત નથી. એ માટે કયો પાઠ વાંચવાનો? બંને, 68 અને 100. શિક્ષા પાઠ 68 અને શિક્ષા પાઠ 100. ઇન્દ્રિયોને જીતવી, અને મન એ પણ ઇન્દ્રિય છે, એ નામનો ઇન્દ્રિય.
ને એ કેટલું અઘરું છે એ આનંદનંદજી પોતાનો અનુભવ કહે છે. બોલો પાછળ. આનંદનંદજી શું કહે છે? સંભળાય નહીં મને. ને એ તો આપણે વાત થઈ ગઈ કે એ પ્રકારે ધ્યાન કરવાની રીત છે. અત્યારે વાત તો ચાલે છે કે મનનો જય કરવો એ કઈ સહેલી વાત નથી. મનડું કિમહીન બાજે હો કુંથુજીને મનડું કિમહીન બાજે જીમ જીમ જતન કરીને રાખું તિમ તિમ અળગું ભાગે હો કુંથુજીને મનડું કિમહીન. આવા મહાન યોગીશ્વરોને ચિત્ત ને વશ કરવું એ થોડુંક અઘરું લાગે છે. તો આપણે મનમાં મલકાઈએ છીએ કે સાહેબ હા તમારા જેવા સામાન્ય નમાલા માણસને મેં તો મનને ક્યારનું જીતી લીધું છે. મન શું છે એને ખબર. કૃપાદેવ લીધું છે. મનને લીધે આ બધું છે. એ પત્ર છે. દીર્ઘકાળ સુધી હવે આપણે શું કરીએ તો મન જીતાય. આપણે શું કરીએ તો ધ્યાન આપણું ચિત્ત ધ્યાનમાં લાગે એટલે ધ્યાન બાજુ જાય. ધ્યાનમાં લાગે તો મહાપુરુષ થઈ ગયો. ધ્યાન બાજુ જાય. દીર્ઘકાળ સુધી જ્ઞાન શ્રી સત્પુરુષની સમીપ તેમનો દિવ્ય બોધ સાંભળવો, તેમની આજ્ઞા માનવી અને તે આજ્ઞાનું પાલન કરવું એનું નામ જ્ઞાન છે. દેહાદિથી ભિન્ન આ તમારે ઉપયોગી સદા અવિનાશ વગેરે. પણ એ ક્યારે થાય એ છેલ્લેથી બીજી કડીમાં કહ્યું. એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ શું કરવું? ઉપદેશ સદગુરુનો પામવો રે. કેવી રીતે? ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો. વૈરાગ એ જ્ઞાનનું બીજું પાસું. આ પણ જીનેન્દ્ર પૂજા સંગ્રહ છે અને આ પણ જીનેન્દ્ર પૂજા સંગ્રહ. એમ જ્ઞાન અને વૈરાગ્ય એક જ વસ્તુના બે પાસા. નિશ્ચયની વાત ચાલે. જ્ઞાન વૈરાગ્ય આ પણ હાથ છે, આ પણ હાથ છે. એ બે તો તમારે ચાર હાથ છે સાહેબ. આ બે અને આ બે ચાર હાથ છે તમારે. સાચા જ્ઞાન વિના સાચો વૈરાગ્ય હોતો નથી. એ અધ્યાત્મ પરિભાષા. હવે સિદ્ધાંત પરિભાષા. સાચા વૈરાગ્ય વિના સાચું જ્ઞાન કદાપી ઉપજી શકે નહીં. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં. આપણા બધામાં, આપણે બધા એટલે કોણ? અધ્યાત્મવાદી આપણે છીએ. આપણામાં વૈરાગ્યની ન્યૂનતા છે. રાગ ઘણો. દીકરા દીકરી બંગલા મોટ. રાગ રાગ રાગ. ભગવાન કહે છે રાગ આગદ હૈ સદા તાતય સમામૃત સે. અહીં રાગનો અર્થ મોહ સમજવો. હો, રાગનો અર્થ મોહ સમજવો અહીંયા. કારણ કે જગતના જીવોને કેવો રાગ છે? મોહાશક્તિમાં મૂંઝાઈ જવા રૂપ રાગ. મોહાશક્તિમાં મૂંઝાઈ જવા રૂપ રાગ સમજવું. જેનાથી બચવું છે સમજવું. કૂવામાં ન પડવું હોય તો કૂવો એટલે શું જાણવું જોઈએ. દીવો લઈને પછી કૂવામાં પડીએ ને પછી કૂવો, મને ખબર છે કે કૂવામાં પડીએ તો મરી જવાય.
હું તો પડ્યો, એવું આપણું જ્ઞાન છે. એ સાહેબ ખબર કેવી રીતે પડે? ખબર તો તરત પડે એવું છે, પરંતુ તારી જાગૃતિ નથી એટલે ખબર પડતી. હમણાં તારા દીકરાની મોટરનું હોર્ન 12 વાગે તો, અથવા એનું સ્કૂટર આવે તો, મોહાશક્તિ. દીકરો તો આવ્યો નથી ને એનું કદાચ સ્કૂટર કે મોટર હોય કે ન હોય, પણ બરાબર એના જેવું જ કોઈકનું મોટર હોર્ન વાગ્યું અથવા તો એના જેવું સ્કૂટર બોલ્યું, આખો ઉપયોગ ક્યાં? આ શાંતિનાથ ભગવાન કે ભાઈ, આ કૃપાળુદાન ભાઈ ભાઈ આવશે હમણાં આવશે. હા ના, દોડ્યો ઉપયોગથી, બેઠો જ અહીંયા ઉપયોગથી દીકરો આવ્યો ગયો, એના મોહાશક્તિથી મૂંઝાઈ ગયો છે. એના રાગ, તીવ્ર રાગ. કૃપાળુદાન ક્યાં કહે છે? પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने रही, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આવે દીકરો કહેવા નથી, આવશે. એમને ખબર છે મને શોધી કાઢશે, બેસશે થોડી. મને કંઈક થાય છે સાહેબ, મને બસ એમના મોહ, મને કંઈક એમના મોહ. એ પ્રમાણે આ તો એક દાખલો હતો. એ પ્રમાણે કોઈ બેનની સાડી જોઈને પછી શું થયું? મોહ. બસ એ પણ નજર પડી, સારી સાડી પછી, પણ પેલી સાડી મોહાશક્તિ, એમાં પછી ઈર્ષા. આમની 10,000ની સાડી છે, કેવા લાગે? શું કામ? ધર્મ કરવા બેઠા છીએ, સાડી એમ આવ્યું એના ઘરેણા બહેનોને આવે અને બાબલો, આ લોકોને બધું સાફો બાફો પહેરે છે, આમ મૂછો પૂછો. કોઈ શેઠ આવે, આ મોટા શેઠ ગયા, આ મોટા શેઠ બેઠા છે એનું કઈ નહીં. यहाँ कोई सेठ नहीं है, सब सेठ के सेठ वो परमात्मा. अट्ठावीस वर्ष पहला पिक्चर જોયું, નરસિંહ મહેતા. સ્મૃતિ જરા આછી. પેલું નરસિંહ મહેતાની હુંડી વટાવી ને, હુંડી વટાવી. ભગવાને એ પેલું શેઠ બનીને આવેલા, શગાળ છે જે શેઠ બનીને આવેલા. આટલી બધી મોટી રકમ, એટલે આ નાગરી નાત વાળા એ બધાએ પૂછ્યું કોને? શેઠાણી પણ આવ્યા હતા કે આ કોણ છે? કે આ અમારા એવન છે, આ અમારા એવન છે. એવન એટલે પતિ, સ્વામી. આ અમારા એવન છે. ભક્તના સ્વામી ભગવાન ન હોય તો ભક્ત ભક્ત કેવા? સાચો ભક્ત. જેના અંતરમાં પરમાત્મા પોતાનો સ્વામી ન હોય તે ભક્ત સાચો ઊંચી કોટીનો હોઈ શકે. અંદર બદલાઈ જવું જોઈએ, અંતર બદલાઈ જવું જોઈએ. એ કર્યું
એટલે સીતા માતા તે સીતા માતા છે, રામ તે રામ. એ વખતે તો ત્રણેય કરતા આગળ હતા સીતા. જ્યારે ત્રણનો ત્યાગ કરે છે ત્યારે તો રામ કરતા, લવ કરતા અને કુશ કરતા આગળ નીકળી જાય છે. ત્રણેયનો એક સાથે ત્યાગ કરે. તે ત્યાગ કરે એ તો ઠીક, પણ 15 વર્ષ સુધી 24 કલાક એ બંનેને સાથે રહે, શિક્ષણ, સંસ્કાર, ખાવું પીવું બધું, અને પછી ફટ દઈને છોડી દેવું. કે એવું કેમ થયું? કારણ કે જ્યારે એમને શિક્ષણ સંસ્કાર આપતા ત્યારે પણ પાછા અંદરમાં લવ કુશે મિત્ર પુત્ર કહેવા, તેવો નો મારી સાથે લેશ માત્ર પણ સ્વસ્વામી સંબંધ નથી, દેહ સાથે જ નથી તો લવકુશ સાથે ક્યાંથી હોય, એવું અંતરમાં માનતા હતા. એટલે વૈરાગ્યની મૂર્તિ દીર્ઘકાળ સુધી જ્ઞાન, વૈરાગ્ય અને અભ્યાસ, અભિઆસ, ફરી ફરી કોઈ કાર્ય ભાવપૂર્વક કરવું, ફરી ફરી કોઈ કાર્ય ભાવપૂર્વક કરવું. વ્યવહારિક હોય તો તેનું વ્યવહારિક ફળ મળે, પારમાર્થિક હોય તો તેનું પારમાર્થિક ફળ મળે. ટુનટુન સ્વામીએ પોતાના જીવનમાં 1 લાખ ઉપરાંત સામાયિક કર્યા. કેવળ જ્ઞાન નહીં મળે તો પણ નકામ જ ગયું ને એમનું સામાયિક. લો, મારા જેવું તેવું કરે જ નહીં, એટલે જ તું કોઈ દાડો ઉપર આવે નહીં. લાખ સામાયિક કર્યા પણ કેવળ જ્ઞાન તો ન મળ્યું. અરે પણ કેવળ જ્ઞાન ન મળે, પણ મોહની આંખું કપાઈ ગયું છે. તમે કેળું ખાઓ, કેળું ખાવા માટે આમ કરીને કેળું તોડ્યું અને તમારા હાથમાંથી ડાબો હાથ છટકી ગયો તો પેલું ફટ દઈને નીચે પડી જાય. એટલે છાલ એનો ભાર ઝીલી શકે નહીં, અથવા માંડ માંડ ઝીલે. એમને એટલી કોઈ વ્યક્તિની વાત નથી. એવા મહાન મુનિરાજ, એમને હવે મોક્ષ માત્ર જરાક જ દૂર. અભ્યાસ કર્યો. મીરાબાઈએ સત્સંગનો અભ્યાસ કર્યો, મહેલ છોડી દીધો. કૃપાળુદેવે મુંબઈ છોડી દીધું અને ઈડર, ઉત્તરસંડા અને વડવા વગેરે જગ્યાઓએ રહ્યા. અભ્યાસ. વાલિયા લૂંટારાએ અભ્યાસ કર્યો. મૂર્ખ કાળીદાસે અભ્યાસ કર્યો. નિશ્ચય પરમાર્થની વાત વ્યવહારમાં પણ છે તમારે એવું. તમે આટલા બધા જણની રસોઈ બનાવો છો, 20-30 જણની, તમારે ઘેર મહેમાન આવી ગયા તો કાંટો દઈને બેસો છો. આટલા ગ્રામ મરચું, આટલા ગ્રામ મીઠું, આટલા ગ્રામ હળદર, આટલા ગ્રામ ગોળ, એવું કરો છો? સાહેબ, તમારી જેવી ફૂવડ નથી. હા, હું જે નાખું બરાબર જ હોય, એમાં ફેર ન પડે. કેમ? અભ્યાસ થઈ ગયો. તમે હીરાની કિંમત આંકો છો, લો 36 લાખનો છે, 36 લાખનો છે. 3 જગ્યાએ પૂછી આવો, 34 લાખથી કોઈ ઓછા ન કે, 38 લાખથી કોઈ વધારે ન. કેમ? એટલી બધી શક્તિ કેવી રીતે આવી? અભ્યાસ. આપણે પણ
20 દોહરાનો અભ્યાસ, આત્મસિદ્ધિનો અભ્યાસ, મંત્ર જાપનો અભ્યાસ, ગાથાઓ મોઢે કરવાનો અભ્યાસ, થોડી ગરમી સહન કરવાનો અભ્યાસ, થોડી ગાળો અપમાન સહન કરવાનો અભ્યાસ, અને દીકરા પગ દાબે અને બાપુજી બાપુજી કે બા બા એમ કરે તો અંતરમાં રાજી ન થવાનો અભ્યાસ. पाप के उदय में समता नहीं रखने की, सिर्फ पुण्य के उदय में भी समता रखने की, क्योंकि पाप भी संसार है और पुण्य भी संसार रूप होता है सामान्य रूप. बोलो साथे, પછી આગળ વધીએ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. 3 પોઈન્ટ કીધા. જ્ઞાન પ્રાપ્ત કરો, વૈરાગ્ય કેળવો, અભ્યાસ વારંવાર કરો. તે ક્રમે કરીને જીતાય છે. મનને જીતવું હોય તો આ 3 વસ્તુ જોઈએ. જ્ઞાન જોઈએ, વૈરાગ્ય જોઈએ, અભ્યાસ જોઈએ. પાનું છે 108. સાધનાનું સાતત્ય એ ચાલે છે. એમાં બીજી લીટી છે જ્ઞાન, વૈરાગ્ય અને અભ્યાસથી તે ક્રમે કરીને જીતાય. માટે જ્યારે જ્યારે અભ્યાસ કરતા નિરાશા ઉપજે, થાક લાગે, કંટાળો આવે, ત્યારે હતાશ ન થતા યથાશક્તિ જાગૃતિપૂર્વક અભ્યાસ જારી રાખવાથી લક્ષ્યની સિદ્ધિ થાય છે. સાધના વચ્ચે વચ્ચે તૂટી ન જાય તેનો લક્ષ્ય રાખવાનો. અતરાંગ બોલો. ટુ 9. આપણા ચિત્તમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. ક્વચિત અંશે થાય છે. ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોક લજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. સાહેબ આ બધા કેમ મારે કરવાનું? બધા તો એમ જ કે ખૂબ ખાઓ, ખૂબ પીવો અને ખૂબ ઊંઘી જાઓ, તબિયત સારી રાખો, અને ઉનાળો આવે એટલે પંચગીની, નૈનીતાલ, સિમલા અને થોડા વધારે પૈસા થયા છે એટલે સ્વિટ્ઝરલેન્ડ કે સિંગાપુર જાઓ. બધા તો એમ જ કે, દુનિયાવાળા બધા તો એવું જ કહે. લોક મૂકે પોંક, લોક મૂકે પોંક એવો ધીમે ધીમે અભ્યાસ કરો. લોક પ્રતિબંધને છોડી ન શકીએ તો આત્મકલ્યાણ કરી શકીએ નહીં. અમારી નાતવાળા કેમ કરવાનું, અમારા સગાવાલા કેમ કરવાનું, તો આત્મકલ્યાણ કદાપી થાય નહીં. સંત પુરુષો કહે તેમ કરવું, સદગુરુ કહે તેમ કરવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું.
લોકો કહે તેમ કરવું. એ ગૌણ કરવું પડે. ગૃહસ્થ અવસ્થા હોય તો કેટલું? 20%, 15%. તો ધ્યાનની માટે આ બે વાત કૃષ્ણ ભગવાને અર્જુનને 6થા અધ્યાયમાં કહી હતી. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આત્મસંયમ યોગ 6થો અધ્યાય. રામકૃષ્ણ પરમહંસ એમને મળવા કોઈ માણસ આવ્યા, પણ એ તો પૂજામાં બેઠા હતા. અડધો પોણો કલાક પૂજા ચાલીને પછી પૂજા થઈ એટલે બાજુમાં બેઠા. પેલા ભાઈ અંદર આવ્યા. સાહેબ, એક વાત પૂછવી છે. એ પૂછો ભાઈ. તો કે તમે તો ભગવાન થઈ ગયા છો, ભગવાન જેવા છો, તો આ પૂજા શા માટે કરો છો? કે ભાઈ, હું કઈ ભગવાન થઈ ગયો નથી, મારે ભગવાન થવું છે. તારે ઘેર પેલા ચાલુ વાસણ છે તે દરરોજ માંજે છે કે નહીં? હા સાહેબ. કેમ? કે ન માંજે તો ઉપર જામા જામા પડી જાય, વાસી થઈ જાય. માટે દરરોજ પૂજા કરવી એ મારા માટે કર્તવ્ય છે. સાધક દરરોજ સાધના કરે, સાધક દરરોજ સાધના કરે. એ તમારો હોલિડે જ નહીં થાય, આખો હોલિડે નહીં, થોડી ઓછી હોય. દીકરાના લગ્નને દિવસે પણ પરમાત્માની ભક્તિ કરવાની. અમારે મરવાનો ટાઈમ ન હોય ને, બાથરૂમમાં કપડા બદલવા જાય ત્યારે, નાવા જાય ત્યારે, આખો દિવસ એક પણ એવો ન જવો જોઈએ કે જ્યારે ભાવપૂર્વક પરમાત્મા સદગુરુનું સ્મરણ કરીને આગળ વધેલા સાધકોએ આત્માની દ્રષ્ટિ ન કરી હોય, આત્માનો લક્ષ્ય ન કર્યો. પણ એ આગળ વધેલા સાધકો માટે પહેલા ભગવાન અને ગુરુ અને ભગવાનની આજ્ઞા પકડાય, પછી ભગવાનની આજ્ઞામાં શુદ્ધ આત્મા છે. બે લીટી છેલ્લા મુદ્દાની. સત્સંગનું અવલંબન હમણાં 229માં કહ્યું. તે 229માં કહ્યું ને, મોટા ભાગે આ જમાનામાં સાધક ચારે બાજુ નીચે પડનારા બળોથી જ ઘેરાયેલો છે. સમાજની શું સ્થિતિ છે? ત્રણેય કાળમાં હોય છે, પણ અત્યારે વધી ગઈ. પહેલા 8-9 કલાક એવું રહેતું, અત્યારે આખો દિવસ. કંઈક પૂરું થાય એટલે ટીવી ચાલુ થઈ જાય, એટલે અસત્સંગનો પપ્પો. સામાન્ય ટીવી એટલે અસત્સંગનો પપ્પો. ધાર્મિક પિક્ચર જોતા હોય તો નહીં, કોઈ સંસ્કારયુક્ત વસ્તુ જોઈતા હોય તો નહીં. પ્રયોજન પૂરતું આપણે સાવધ છીએ. કંઈક આપણા ધંધાનું કે આપણા બહેનોને માટે એ લોકો બપોરે કંઈક રસોઈ બનાવવાનું થોડું બતાવે. એટલે નાની બહેનોને એનું પ્રયોજન છે. આપણે અહીંયા તો કંઈ નહીં, કારણ કે તમારે કંઈ રસોડામાં જઈને રસોઈ બનાવવાની, પણ જે હજુ 22-24 વર્ષના હોય તો એમને તો પતિને બાળકોને ખવડાવવું પડે, મા બાપ સાસુ સસરાને ખવડાવવું પડે, ને એમને ઘેર જાય તો મા બાપને પણ ખવડાવવું પડે. અલ્પ પ્રયોજન છે. પહેલા આપણે સિનેમા જોવા જવું પડતું હતું, હવે સિનેમા આપણા ઘરમાં આવી ગઈ. ઉલટી ગંગા થઈ ગઈ. પહેલા સિનેમા જોવા જવું પડે તો આગલા દિવસે બુકિંગ કરાવવું પડે. હવે તો
સિનેમા જ ઘરમાં આવી ગઈ, ઘરમાં જ પાછી મેઇન રૂમમાં આવી ગઈ, સિટિંગ રૂમમાં આવી ગઈ. એ પ્રમાણે બાકીનું સમજી લેવું. અસત્સંગ, અસત પ્રસંગ ઘણો જ વધી ગયો. સત્સંગ લગભગ ગાયબ થઈ ગયો એટલે કહે છે. ચારે બાજુ નીચે પડનારા બળોથી જ ઘેરાયેલો છે. બધો સંગ પ્રસંગ પ્રાય અસત્સંગ જેવો છે. એટલે એને ડિટેલમાં સમજવા માટે પત્રાંક 569 વાંચો અને 636 પણ વાંચો. આ નિષેધાત્મક રીતે. વિધેયાત્મક રીતે વાંચવા માટે શિક્ષા પાઠ 24, પત્રાંક 609, 825, 856 બંને રીતે. અસત્સંગ, અસત પ્રસંગ ન કરવો એને માટે પણ નિષેધાત્મક સાધના પણ હોવી જોઈએ. અને વિધેયાત્મક સત્સંગ કેવી રીતે કરવો? સમાપ્તિ અસર છે. બોલીએ. મિથ્યા આગ્રહ છોડીને સત્સંગની ઉપાસના કરી. સ્વચ્છંદને છોડીને સત્સંગની ઉપાસના કરીશ. પ્રમાદને છોડીને સત્સંગની ઉપાસના કરીશ. વિષય લોલુપતા છોડીને સત્સંગની ઉપાસના કરીશ. આપણે ટેપ રેકોર્ડર નથી હો, આપણે ટેપ રેકોર્ડર નથી કે બોલી ગયા એટલે આમાં શું બોલવાનું? આવું કઈ કરવું જીવનમાં ન આવે. એ પ્રમાણે આપણે સત્સંગની ઉપાસના વિશેષ કરીએ તો સત્સંગ દ્વારા કૃપાળુદેવ કહે છે અસંગ પદની પ્રાપ્તિ થાય. મહાવીર ભગવાન નીકળે અસંગ પદ. કૃપાળુદેવ ભાવના કરી સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદને વિચર શું કહું મહત્પુરુષને. પણ અત્યારે થોડું થોડું તો કર. 1 કલાક સત્સંગ ભાવપૂર્વક કરવો, 2 કલાક સત્સંગ ભાવપૂર્વક કરવો અને પછી લખવું કે મને આ સત્સંગમાં મેં શું સાંભળ્યું અને મારે આમાંથી શું ઉતારવાનું મારા જીવનમાં. અંતંગા અહુ જ્ઞાનાવતાર ગુરુ રાજ ના હો લાશ. નાવતાર ગુરુ રાજ કેમ અટકી રહ્યા છો આપ રે? કેમ અટકી રહ્યા છો આપ રે? આત્મ સ્વરૂપ આરાધવા, આત્મ સ્વરૂપ આરાધવા, આત્મ સ્વરૂપ આરાધવા. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.